દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ રાજ્યમાં હેલ્મેટને લઈને ડ્રાઈવ ચાલી રહી છે। સરકારી કચેરીઓ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। હેલ્મેટ વગર સરકારી કચેરીમાં પ્રવેશ કરનારા લોકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે આવી જ રીતે ગઈકાલે વડોદરાના નર્મદા નિગમ કચેરીએ એક મહિલા છે જેઓ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ત્યાં નોકરી કરે છે, તેઓ હેલ્મેટ વગર જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા અટકાવવામાં આવે છે। ત્યારે મહિલા કહે છે કે મને ખબર નહોતી કે આજથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ છે ને આને લઈને થોડીક બોલાચાલીના દ્રશ્યો સામે આવ્યા, જેમાં પોલીસ છે તે મહિલાનું લાઇસન્સ લઈ લે છે, ચાવી લઈ લે છે તેવા આક્ષેપો મહિલાએ કર્યા છે અને થોડાક સમય માટે ઘમાસાણ જેવી સ્થિતિ નિર્માણ પામે છે। પોલીસ અધિકારી સાથે મહિલાની ઉગ્ર બોલાચાલી પણ થાય છે, વિવાદ પણ થાય છે। સમગ્ર ઘટનાનો વિડીયો છે તે સામે આવ્યો છે। પહેલા આપ આ વિડીયો જુઓ। કર્મચારીને હેરાન કરો છો, હવે જે કરવું એ કરો। ચાવી આપો ને। સરકારી કર્મચારી છે, દાદાગીરી કરો છો। આજે તમે દાખલો કરી છે પણ એને પરીક્ષામાં ઉતરીને ક્યાં બેઠો? હા તમે રોક્યા પરીક્ષામાં? પરીક્ષામાં ગયા મને ખબર છે। તમે એમને સમજાવો કે અવાજ નીચો રખાય। હું ધીરેથી જ બોલું છું સર, મારે તમે ચલણ કાઢી દીધું, મારો લાયસન્સ છોડી દેવાય ને, મારી ગાડી મૂકી નાખો છો, ચાવી લઈ લો છો। આ પોલીસની કાર્યવાહી છે। હું શું ગુનો દાખલ કર્યો છે એ પછી મેં બોલી, જ્યારે તમે મને કીધું ને ગુનો દાખલ કરીશ ત્યારે મેં બોલી એવું। હું ક્યારે બોલ્યો ગુનો દાખલ કરીશ? હું તમને માર્યા જોયા, તમને કઈ ખરાબ બોલી? અહીંયા કેટલા તમને કઈ અપશબ્દ બોલી છું? હું તમને કઈ અપશબ્દ બોલી? પણ તમે શું બોલો મને એવું બોલ્યા કે ગુનો દાખલ કરીશ? શાનો ગુનો દાખલ કરશો મને? મેં પોલીસને અરજી નથી કરી, પોલીસને અગેન્સ્ટ પણ નથી બોલી, હું નથી બોલી। આ લોકો મને બધા પ્રશ્ન પૂછે છે તમને કેમ ઊભી રાખ્યા? તો મેં કીધું કે ભાઈ મેં અહીંથી જતી હતી એટલે એ લોકોએ મને ઊભી રાખી અને કામગીરી ચાલુ કરી। મને શું ખબર છે એના માટે? પછી મેં પૂછ્યું શેના માટે ફોટો પાડો છો? ત્યારે મને એમણે કીધું ત્યારે એમણે મને કીધું કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું એટલે ઊભા રાખ્યા। ડાયરેક્ટ મને ઊભું રાખીને મારી પાસેથી લાયસન્સ લે છે, ડાયરેક્ટ બધું કરે છે, તો મને શું ખબર પડવાની હતી? હવે કાલથી અરે વાંધો નહીં, હું ડીએમએ સીસીપી ટ્રાફિક કાર્યવાહી થશે, બરોબર? પણ અરે અમે તો ઓફિસમાં હોઈએ છીએ, તમે અમારા પર જ કાર્યવાહી કરશો? અમે આવતા જતા હોઈએ છીએ, અમને ખબર નથી હોતી, ડાયરેક્ટ પૂછીને તમે લોકો અમારી પાસેથી આવું કરો છો? તો આવી રીતે થોડી ગાડીની ચાવી લઈ લેવાય ને ગાડી લઈ લેવાય સર? અમે બી આમ પબ્લિક જ છે। આમ પબ્લિક ની સરકારી નથી હું સર, કોન્ટ્રાક્ટ બેઝ પર છું। હા, તો તમે સરકારી તમે પણ ઓફિસમાં ટાઈમ પર જઈને તમારા સાહેબ પૂછે છે અમને। હા તો સર તમે આવી રીતે એલિગેશન કરો છો એટલે તમને જાણ કરું છું સર, આવું ના બોલાય સર। તમે મને ડાયરેક્ટ કહો છો કે ગુનો દાખલ કરીશ, હું શું ગુનો કર્યો છે મને કહી દો। હા બોલે, ઈચ્છા આજો કીતે બોલે છે, હું શું ગુનો કર્યો છે મને કહી દો। બેન શું બોલે છે? બેનની ગાડી નથી લીધી, બેનની ચાવી નથી લીધી। બેન કઈ રીતે વાત કરે છે? રીતે વાત ના ના, આ તો ખોટી વસ્તુ છે। તમે કમિશનર થઈને આવી રીતે હેન્ડલ કરો છો બધાને, આ ખોટી વસ્તુ છે। મારી ગાડીની ચાવી આપો અને મારી ગાડી આપો, મારું લાયસન્સ આપો, મારું લાયસન્સ આપો। આ બેન આવું ના ચાલે બેન, આવું ના ચાલે બેન। કામ આઉટ કરે છે, હું આઉટ કરે છે? આ જુઠ્ઠું કેમ બોલો છો આટલું બધું? ગુનો દાખલ થશે, બરાબર? તમારે જેને જે રોગી તમારા કેસ બોલાવો। આ તો જુઠ્ઠું બોલે છે। હા વાંધો નહીં, ચલો જાઓ। મેં તો બોલું છું તો ને, તમે ધમકી આપતા ના ને? ના ના ના, હું વોર્નિંગ આપો મને, હું કરવા વોર્નિંગ આપે? બે ગુનો કર્યો છે મને વોર્નિંગ આપે શું ના રહે? તો તમને હું કહું છું મારા કમિશનર આવતો ને એવું કે હું અહીંયા બેહી રહીશ, મારા કમિશનરની ગાડી અહીંથી જશે તો મારા સાહેબને ઊભા રાખીશ અને કહીશ કે આ સાહેબે મારી સાથે આવું કર્યું છે। તમે ઇસ્યુ કરો છો, હું નથી ઇસ્યુ કરતી। ખોટી વસ્તુ છે, રડારડનો સવાલ જ નથી। કામ કરે છે પોલીસ વાળા, ઘરનું કામ કરે છે, તો અમે અમારું ઘરનું કામ કરીએ છીએ, અમે બી ઓફિસમાં આવ્યા છે। હેલ્મેટની વાત છે, બીજી કોઈ વાત હેલ્મેટની વાત છે, તમે પહેલા કેવું જોઈએ કે આ હેલ્મેટની વાત છે? મને ખબર નથી, મને ખબર નથી। ઘરે ઘરે કહેવાય અમે થોડી કહીએ છીએ અમારા ઘરે ઘરે કેવા આવો, તમને કેવું કહેવાનું? અમારે કેવું અમને ઊભા રાખો ત્યારે કહેવાનું। હા પછી
કે અમે હેલ્મેટ માટે તમારો ફોટો લઈએ છીએ, તમારું લાયસન્સ લઈએ છીએ અને પછી કામ કરો. તો ખરું નથી કીધું મને, નથી કીધું. મારું ચલણ પાડ્યું, મારું ફોટો પાડ્યો, પછી કીધું. મેં તમને silently પૂછ્યું, સર આપ કેમ કરો છો? પછી કીધું તમે મને. આ તો પૂછ્યા નથી કે એમ કરી ગયા આ કરી ગયા નંબરનો ફોટો પાડ્યો. એમાં હું ગુનો દાખલ કરાવું છું હું ફરિયાદ ના ના તમે એના શું કરો છો તમે એને શું પૂછો કે ના બોલાય ને બોલો પછી બોલો ના ચાલે યાર. તમારું નથી માનતા ના ચાલે, આ તો અને શું ધમકી આપે મારો વકીલ છે એવી ધમકી એ આપે પછી બોલી મેં. સીપી સાહેબને કહી દઉં બોલાવો સીપી સાહેબ એટલે આ પ્રેસવાળા તમે બંધ કરો ને, આ પ્રેસવાળા હું કરશો તમે લોકો લઈને બધું આ? બરાબર છે બરાબર હું કરશો આ બધું લઈને? તમે સાહેબને સમજાવી શકો છો કઈ બી? ના ના તમે પ્રેસવાળા મારી પ્રેસથી ઉતારો છો, બંધ કરો ને લે ભાઈ. આ બધું કરવાનું શું ધંધો છે તમારા લોકોનો? એમનું કામ છે તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ છીએ. એમનું કામ કરે છે જે રીતે આપ વિડીયોમાં જોઈ શકો છો કે મહિલા દલીલ કરતી નજરે પડી રહી છે કે તમે મને આવી રીતે રોકી ના શકો, મારી પાસે લાઇસન્સ છે, હેલ્મેટ નથી પહેર્યું, મને ખબર નહોતી ને દંડ ન ભરવાને લઈને આખી રકઝક થઈ હોય તેવું કહેવાય રહ્યું છે. ત્યારે મહિલાના સમર્થનમાં એક અન્ય મહિલા પણ પહોંચે છે. ત્યારે બીજી તરફ પોલીસ ઉચ્ચ અધિકારી છે તેવું પણ સમજાવે છે ને આખો જે વિવાદ થાય છે તે ઘટનાનો વિડીયો છે તે કેમેરામાં કેદ થયો છે ને આને જ કારણે હવે અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની હતી. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.